નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની બોર્ડ પરીક્ષા 2022 માટેની લેટેસ્ટ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો તમને સરળતાથી 100માંથી 100 માર્ક્સ પણ આવી શકે છે। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિભાગ એની અંદર। તો વિભાગ એની અંદર તમારે 20 માર્ક્સના 20 MCQ પૂછાવાના છે અને જે ચેપ્ટરની વાત કરીએ તો દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાશે, એટલે કે કુલ તમારે 10 ચેપ્ટર છે અને દરેક ચેપ્ટરમાંથી 2 એટલે કે 20 માર્ક્સના 20 MCQ તમારે પૂછાવાના છે। અને આના માટે તૈયારી કરવા માટે તમારે ખાસ તો સ્વાધ્યાયની પાછળ જે MCQ આપેલા છે ને એ પહેલાં તૈયાર કરી દેવાના છે અને એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તમે જોઈ શકો છો, બરાબર। એના પછી આપણે સેક્શન બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર પણ એક વાક્યના પ્રશ્નો પૂછાશે, જે 10 પ્રશ્નો પૂછાવાના છે 10 ગુણના, જે દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ફરજિયાત પૂછાવાનો છે। એના પછી સેક્શન સીની વાત કરીએ તો કે 2 ગુણના પ્રશ્નો, અને 2 ગુણના પ્રશ્નો છે એ કુલ 14 પ્રશ્નો પૂછાશે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે અને આમ સેક્શન સી તમારે 20 માર્ક્સનો રહેશે। તો આની અંદર આપણે જોઈએ તો પહેલા ચેપ્ટરમાંથી 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, બીજામાંથી 1 પ્રશ્ન, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, ચોથામાંથી 2 પ્રશ્ન, પાંચમામાંથી 1 પ્રશ્ન, છઠ્ઠામાંથી 1 પ્રશ્ન, સાતમામાંથી 1, આઠમામાંથી 1, નવમામાંથી 2 અને દસમામાંથી 1 પ્રશ્ન પૂછાશે। એટલે કે મોટા ભાગે જોવા જઈએ તો બધા ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો તો પૂછાય છે, પણ ખાસ કયા ચેપ્ટર તો કે પહેલું ચેપ્ટર છે, ત્રીજું છે, ચોથું છે અને એના પછી 9મું ચેપ્ટર છે। તો આટલા 4 જે ચેપ્ટરો છે ને એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે અને બાકીના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે। તો આ ચેપ્ટર તમારે પહેલું, ત્રીજું, ચોથું અને 9મું આને પહેલી પ્રાયોરિટી આપવાની છે। એના પછી આપણે વાત કરીએ વિભાગ ડીની અંદર તો 3 ગુણના પ્રશ્નો, એટલે એ પણ કુલ 14 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમને જે આવડે તે 10 પ્રશ્નો લખવાના છે અને સેક્શન ડી તમારે 30 ગુણનું રહેશે। હવે આની અંદર જોઈએ તો પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે, બરાબર, 3 ગુણના, બીજામાંથી 1 પ્રશ્ન પૂછાશે, ત્રીજામાંથી 2 પૂછાશે, ચોથામાંથી પણ 2 પૂછાશે, પાંચમામાંથી 1 પૂછાશે, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1, આઠમામાંથી 1, નવમામાંથી 2 અને દસમામાંથી 1 પૂછાશે। એટલે એવી રીતે જોવા જઈએ તો ખાસ કયા ચેપ્ટર તો કે પહેલું છે, ત્રીજું, ચોથું અને 9મું આટલા ચેપ્ટર તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે 3 ગુણ માટે। હવે આપણે વિભાગ એની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો, એટલે કે કુલ 6 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 લખવાના, 20 ગુણનું તમારે રહેશે। હવે આની અંદર કયા ચેપ્ટર તો બીજું છે, પાંચમું છે, છઠ્ઠું છે, સાતમું, આઠમું અને 10મું આટલા ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો એટલે કે 5 ગુણના પ્રશ્નો પૂછાશે। હવે આપણે વિભાગ વાઇઝ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે જો અમુક ચેપ્ટર એવા છે જે આપણે ખાસ ચેપ્ટરની વાત કરતા હતા, જેમ કે આ બીજું ચેપ્ટર છે, પછી ત્રીજું ચેપ્ટર છે, પછી ચોથું ચેપ્ટર છે, એના પછી તમે જુઓ તો 9મું ચેપ્ટર છે। આ ચેપ્ટરને પહેલી પ્રાયોરિટી આપશો તો પણ તમે સરળતાથી પાસ થઈ શકશો। અને અહીંયા વિભાગ વાઇઝ તમને આપેલા છે, એકદમ સરળ કોષ્ટક બનાવેલું છે, તો એ પણ ખબર પડી જાય। પહેલા ચેપ્ટરમાંથી 2 MCQ, 1 ગુણનો, 2 ગુણના 2, 3 ગુણના 2 એવી રીતે પૂછાશે, બરાબર। તો આની પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અથવા તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખો।